તો મિત્રો આપણે પોજાબાને ગોતતા હતા. પોજાબા આપણને મળી ગયા છે, મારા મિત્રના ફાધર. હું એમની પાસે તમને લઈ જાઉં છું, બરાબર. ભેંસ્યું ચારે રહ્યા મળી ગયા. હું આમ હતો એ આટલામાં જ હોય છે નજીક જ. હવે એમની અંદર તું વાતો કરું. વાતાવરણ એટલું જોરદાર છે કે વાત જ મળી દો, વાત જ મળી દો એવું વાતાવરણ છે. પહેલાં આ જગ્યાએ ગુગરી થતી, ગુગરનું આપણે ધૂપ થાય ને એ ગુગરી થતી. પોજાબા આખા એ બા રામ રામ. આજ પાછો આવ્યો હું, આજે પાછો આવ્યો તમને ગોતતો ગોતતો. ચા મારી શું હે વાતું કરવાની હે. ઓલી બાજુ હતું ને તો પોજાબા લાગતા નહીં, ચાક જતા રહ્યા લાગે. તે મેં જો આમ જાતું તો પછી તો વળી આમ નજર કરીને એટલે તમે આ ભેંસું ભારી ગયો. આમ જો મિત્રો આ ઝાડવું છે અલગ પ્રકારનું. તમને આ ઝાડવું કયું હશે એ કંઈ ખબર પડતી નથી મને. તો તમે કોઈ ઓળખતા હોય ઉરીલવાળા તો કોમેન્ટમાં કરજો. અને પોજાબા મળી ગયા છે મારા મિત્રના પપ્પા. આ તો જામાવટ છે. બે જણા બેઠા હમા તાકો તમારો વિડીયો ફેમસ થઈ ગયો હોય. તાણે જોવે કેટલા વર્ષો ના હોય માતાના. અને આવા વિડીયો બનાવો કે મજા આવશે. એટલે જો એ જંગલમાં મંગલ છે, ગાયું ચરે પોજાબાની. આમ જુઓ પોજાબાને અમર કરી નાખવાના છે. જુઓ ભેંસું ચારે હર્યા છે, મજા આવે બહુ જ. બાજા નાઠા એટલે એટલા ભોગરી પીતા હોય, ભેંસું ગાયું ચારતા હોય. હું યાદ તો જો માલધારી થઈને આવ્યો હું. જતા ના રહેતા આમ તો બાજુ. આપણા મલકમાં, આપણા મલકમાં, આપણા મલકમાં, આપણા મલકમાં માયાળુ માનવી. માયા મૂકીને મરી જાઉં મારા મહેરબાન. હાલો ને આપણા